ચાંગોદર જવાનું કીધું આપણને. હાલો તો હાલ્યા જાય ચાંગોદર. 11 વાગે ત્યાં ભરી દે એમ કહે છે. તો મિત્રો જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ જ્યાં આપણે ભરવાનું છે ત્યાં. આ અમે ગેટ દેખે ને ગેટમાં અંદર ભરવાનું છે. આ બેરલ પડ્યા ને એવા બેરલ જ આપણે 14 બેરલ આવીને ખાલી બાકી છે. આ પડી આપણી ગાડી અહીંયા. તો ફાઇનલી ભાઈ આપણે જો ગાડી અંદર લઈ લીધી છે. અત્યારે લોડિંગ પોઈન્ટ ઉપર લગાડી દીધી છે. હવે ચાલુ કરશે ભરવાનું. આપણી પહેલાં જે 2-3 ગાડી હતી બધી ભરાઈ ગઈ છે. હવે અત્યારે આપણો વારો આવશે. આ બેરલ ભરવાના છે આપણે. આ આપણી ગાડી. તો મિત્રો જો આ ઉગતાપુરના મેલડીમાં મંદિર આવ્યું. આપણે પહોંચી ગયા ઉગતાપુરના મેલડીમાં. એ કરી લ્યો દર્શન બધા. જય હો ઉગતાપુરના મેલડી. કમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. ગણતરી હતી જ આ દિવાલ પાસે. આપણને એમાં તો કાંઈ ઝાડવા છાંયો હશે તો અહીંયા છાંયો તો છે નહીં. નકર અહીંયા ટેકાવાની ગણતરી હતી કે અહીંયા છાંયો આપણે દરખેલા અહીંયા રાખીએ પણ આજ ન્યાય છાંયો નથી. જોઈ હવે જમી આવી પહેલાં. એવું લાગે તો આગળ ક્યાંક ટેકાવી દેવું ઝાડવાની છાંયે રોડને કાંઠે. હાલો તો જાય જમી આવી પહેલાં. તડકો તો આવે છે પણ તો એમને રાખી દીધી અને બેઠા હતા. અડધી કલાક થઈ ગઈ આપણે બેઠા છીએ ને હવે 3 વાગ્યા કે હવે કીધું રનિંગ કરી ઘડીક વાર. તો મિત્રો જો અહીંયા બગોદરા ટોલ નાકું ક્રોસ કરીને આપણે આગળ આવ્યા હતા. અહીંયા આગળ એક ટેન્કર પલટી મારી ગયું એવું લાગે છે. નીચે આપણે ફૂટપારીની ઉપર જ પડ્યું. ટેન્કર જ છે. પલટી મારી ગયું. ટ્રેનથી ઊભું કરે છે. જય માતાજી, જય મા મોગલ. સ્વાગત છે બધા ભાઈઓનું આપણે એક નવા વિડીયોમાં. પાછલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે નરોડા ચોકડી હતા. નરોડા ચોકડી એ પછી આપણે વિડીયો પૂરો કર્યો હતો અને ત્યાંથી પછી નો એન્ટ્રીમાં અંદર ગયા હતા 1:30 વાગે ને આખો દિવસ નો એન્ટ્રીમાં જ હતા. નો એન્ટ્રીમાંથી રાતે આપણે 12 વાગે 11:30 ત્યાંથી નીકળ્યા છીએ. 12 વાગે અહીંયા આપણે રિંગ રોડ તુલસી હોટલે આવતા રહ્યા હતા. આપણે ત્યાંથી 20 બેરલ જ હતા જે ખાલી ભરીને આપણે આવ્યા હતા. એ માલ લોડ કર્યો 20 બેરલમાં અંદર અને એ અહીંયા લઈને આવી ગયા છે. ને અત્યારે આપણે તુલસી હોટલે બાજુમાં જે પાર્કિંગ છે ત્યાં જ છીએ. તુલસી હોટલના પાર્કિંગમાં જ આ છે તુલસી હોટલનું પાર્કિંગ. અહીંયા બાજુમાં જ છે, હોટલની બાજુમાં જ. અહીંયા આપણે આવી ગયા હતા ને અત્યારમાં ઉઠી ગયા છીએ. આપણે ઉઠીને ગાડી સાફસૂફ કરી નાખી ને અગરબત્તી કરી લીધી છે ને બેઠા છીએ. આ છે હોટલનું પાર્કિંગ છે. આખું ફૂલ હતું રાત્રે તો. અત્યારે તો ગાડીઓ બધી નીકળી ગઈ છે ને આપણે ઉઠીને બેઠા છીએ. ને આપણે હજી એક 14 બેરલ ભરવાના છે. 14 બેરલ ચાંગોદરથી ભરવાના છે. એટલે હવે અહીંથી હમણાં ફોન આવે એટલે અહીંથી નીકળી અને હાલ્યા જાય ચાંગોદર. અહીંથી રસ્તામાં જ આપણે પડે છે એટલે ભરતા જાય. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારમાં ગાડીઓ બધા આગળ પાછળ કરે છે. હાલો તો હવે ફોન આવે પછી જાય સીધા ચાંગોદર. તો ફાઇનલી મિત્રો જો હવે આપણે તુલસી હોટલના પાર્કિંગેથી નીકળ્યા છીએ અને ટ્રાન્સપોર્ટવાળા ભાઈનો ફોન આવ્યો એટલે આપણે હાલતા થયા. હવે ચાંગોદર જવાનું કીધું આપણને. હાલો તો હાલ્યા જાય ચાંગોદર. 11 વાગે ત્યાં ભરી દે એમ કહે છે. તો મિત્રો જો આપણે અત્યારે ચાંગોદર પહોંચી ગયા છીએ. હજી આગળ એક બ્રિજ આવશે. બ્રિજ ક્રોસ કરીને પછી આપણે ખાલી સાઈડ ભરવાનું હોય. અત્યારે ચાંગોદરના બ્રિજ ઉપર આપણે પહોંચી ગયા છીએ. થોડોક મોબાઈલ હલતો હોય છે આજે. એડજસ્ટ થોડુંક કરી લેજો. એનું કારણ છે કે આપણે વાહે બેરલ ભરેલા છે. એના હિસાબે માલ જે બેરલની અંદર લિક્વિડ માલ છે એટલે એ
આગળ પાછળ હેલારા મારે છે, ગાડી આખી હલે છે, ગાડીને હિંચકા મારે છે. તો મિત્રો જો આપણે અહીંયા પહોંચી ગયા છીએ જ્યાં આપણે ભરવાનું છે ત્યાં. આ સામે ગેટ દેખે ને, ગેટમાં અંદર ભરવાનું છે. આ બેરલ પડ્યા ને એવા બેરલ જ આપણે 14 બેરલ આવીને ખાલી બાકી છે. આ પડી આપણી ગાડી અહીંયા થોડોક છાંયો હોય તો આપણે છાંયે બેઠા છીએ, બાકી તો બેહાય એમ છે નહીં. અત્યારે 10:30 વાગ્યા છે, તડકો કે મારું કામ કાંઈ બહાર નથી ગાડીમાં નીકળ્યા, અને ગાડીમાં અંદર બેસી નથી હગી એમ. અહીંયા થોડોક છાંયો છે બાવેડનો, અહીંયા બેઠા છીએ આપણે. જોયો કેટલી વારમાં આ લોકો ભરી દઈએ. આપણે કામ તો 10 મિનિટનું જ છે, જો કરી દઈએ કમ્પ્લેટ. તો આ ગાડી ભરવાની છે, પછી એક આ ભરવાની છે, 2 ભરવાની એવું કહે છે, અને એક અંદર ગઈ છે. તો ભરવામાં તો આમાં વાર ન લાગે, ભરવા વર્ગે એટલે 5-10 મિનિટમાં વધીને અડધી કલાકમાં ગાડી લોડ કરી નાખે. આ 19 ફૂટ ગાડી ભરવાની એટલે અડધી કલાકમાં આ લોકો ભરી દે. ચાલુ કરવા જોઈ હાલો હવે. તો ફાઇનલી ભાઈ આપણે જો ગાડી અંદર લઈ લીધી છે, અત્યારે લોડિંગ પોઈન્ટ ઉપર લગાડી દીધી છે. હવે ચાલુ કરશે ભરવાનું. આપણી પહેલાં જે 2-3 ગાડી હતી બધી ભરાઈ ગઈ છે. હવે અત્યારે આપણો વારો આવશે. આ બેરલ ભરવાના છે આપણે. આ આપણી ગાડી. તો ભાઈ 1:45 વાગે આપણને બિલ મળ્યું છે. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ, બિલ મળી ગયું. હવે હાલતા થયા છે, 1:45 વાગ્યો છે. હજી આપણા GIDCના રોડે જ છે. ત્યાંથી અડધો કિલોમીટર આગળ જાય એટલે હાઈવે આવી જાય. અને અત્યારે તડકો ને ગરમી ફૂલ જોરદાર છે. ગાડીમાં અંદર બેસવાનું મન નથી થાય એમ, એટલો તડકો છે. જોઈએ આપણે ધીરે ધીરે હાલ્યા જાય. વધારે એવું લાગશે તો પછી ઊભી રાખી દેવું ક્યાંક, બગોદરા ક્રોસ કરીને 2 કલાક રાખી દેવું. અત્યારે દેશી જુગાડ કર્યો છે. જો આપણે અહીંયા ખોખું હોય, પૂઠું તોડીને અહીંયા આપણે દેશી જુગાડ કર્યો. થોડોક પવન આવે છે, બાકી તો બેહાય એમ છે જ નહીં. હાલો અમે ગાડી આવી ગઈ છે, આપણે હળવે નીકળી જાય. ફાઇનલી મિત્રો જો ચડી ગયા છીએ આપણે રાજકોટ વાળો હાઈવે. હવે આગળ સીધું આવશે બાવડા ક્રોસ કરીને બગોદરા. આપણે ચા પાણી પીવા ઊભી રાખી. બપોરનો 1 વાગ્યો. જમવાનો તો ટાઈમ છે, પણ હવે જમવાની કંઈ ઈચ્છા છે નહીં. આમાં જમીને અત્યારે પછી ગાડી હાલશે નહીં, એટલો બફારો છે, વાત જ જવા દે. આપણો દેશી જુગાડ થોડુંક કામ તો કરે, પવન આવે, ભલે ગરમ આવે પણ પવન આવે છે. હાલો તો હાલ્યા જાય. હવે સીધા બગોદરા ઊભા રહેવું. તો મિત્રો જો આ ઉગતાપુરના મેલડીમાં મંદિર આવ્યું. આપણે પહોંચી ગયા ઉગતાપુરના મેલડીમાં. એ કરી લ્યો દર્શન બધા. જય હો ઉગતાપુરના મેલડી. કમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. હાલો તો હાલ્યા જાય હવે. તો મિત્રો જો આપણે અત્યારે રવેચી હોટલે પહોંચ્યા. રવેચી હોટલે જઈ આપણે ઊભી રાખી. પાણીની બોટલ કીધું ભરી લઈએ. ગરમીમાં રહેવાતું જ નથી, એટલી ગરમી એમ. આ જો રવેચી હોટલ, માણા પાણી કરે છે. તડકો જ એટલો છે. જોઈ નકર આપણે રાખી દેવું બગોદરા 2-3 કલાક. ઝાડવાનો છાંયો સારો ગોતીને ટેકાવી દેવું.
અમે ગયા હતા પાણી ભરી આવ્યા એક બોટલ ને એક બોટલ ન્યા ઊભા પી ગયા. એટલો આમ એમ થાય કે પાણી જ પીતા રહ્યા. હાલો તો હવે અહીંથી નીકળીએ અને બગોદરા ક્રોસ કરીને ક્યાંક જાણવાનો છાંયો સારો ગોતીને 2 કલાક રાખી દે કે આ તડકાનું હકાય નહીં. મિત્રો જો આપણે બગોદરા ટોલ નાકા પહોંચી ગયા છીએ. આવી ગયો અમે બગોદરા ટોલ નાકું. ટોલ નાકું ક્રોસ કરીને પછી આગળ આપણે અહીંથી 10-15 કિલોમીટર આગળ હોટલ આવે છે ગોપાલ કાઠિયાવાડી હોટલ. આપણે ત્યાં હોલ્ડ કરી દેવો છે. ત્યાં ટેકાવી દઈ ઘડીક વાર. હાલો તો ટોલ નાકું કપાવી લે. મિત્રો જો અહીંયા બગોદરા ટોલ નાકું ક્રોસ કરીને આપણે આગળ આવ્યા હતા. અહીંયા આગળ એક ટેન્કર પલટી મારી ગયું એવું લાગે છે. નીચે આપણે ફૂટપારીની ઉપર જ પડ્યું. ટેન્કર જ છે, પલટી મારી ગયું. ટ્રેનથી ઊભું કરે છે. હાલો તો હવે ગોપાલ હોટલે જઈને આપણે જમી લઈએ ને પછી ત્યાં 1-1.5 કલાક ટેકાવી દઈએ તો તડકો થોડોક ઓછો થઈ જાય. તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ ગોપાલ હોટલે. હવે જાય જમી આવી. હવે અહીંયા આપણે ટેકાવાની ગણતરી હતી જ આ દિવાલ પાસે. આપણને એમાં તો કાંઈ ઝાડવા છાંયો હશે તો અહીંયા છાંયો તો છે નહીં. નકર અહીંયા ટેકાવાની ગણતરી હતી કે અહીંયા છાંયો આપણે દરખેલે અહીંયા રાખીએ પણ આજ ન્યાય છાંયો નથી. જોઈ હવે જમી આવી પહેલાં એવું લાગે તો આગળ ક્યાંક ટેકાવી દેવું ઝાડવાનું છે અહીંયા રોડને કાંઠે. હાલો તો જાય જમી આવી પહેલાં. તો મિત્રો આપણે જમીન આવી ગયા છે. જમીન આવીને અહીંયા 1.5-પોણી કલાકથી ટેકાવી દીધી. તડકો તો આવે છે પણ તો એમને રાખી દીધી અને બેઠા હતા. 1.5 કલાક થઈ ગઈ આપણે બેઠા છીએ ને હવે 3 વાગ્યા છે કે હવે કીધું રનિંગ કરી ઘડીક વાર. તોય હજી થોડું તડકા જેવું તો છે તોય હાલ્યા જાય ધીરે ધીરે. હવે 3 વાગ્યા છે. 1.5-પોણી કલાક અહીંયા ગાડીને વિહામો થઈ ગયો. આપણે જમી લીધું. હવે નીકળીએ અને આગળ ક્યાંય ઝાડવું સારું આવશે તો હજી 1.5 કલાક ટેકાવી દઉં પાછી. 4-4:30 વાગી જાય. હાલો તો નીકળીએ હવે. તો મિત્રો અત્યારે જો ટાઈમ થયો છે 5:15 વાગ્યા છે ને આપણે હજી લીંબડી પહોંચ્યા છીએ. કાકા કાઠિયાવાડી હોટલે આવીને ચા પીવા ઊભી રાખી છે. આપણે તમે આગળ જોયું છે કે 2:30 વાગે આપણે બગોદરા ક્રોસ કરીને જમવા બેઠા હતા. તે પછી ત્યાંથી નીકળી ગયા જમીન નીકળ્યા પણ ગાડી હાંકી જ નહોતા હાંકીતા એવો તડકો હતો. આપણે આગળ ઝાડવા નીચે એક જગ્યાએ રાખીને સૂઈ ગયા હતા. 1.5 કલાક સૂઈ ગયા. ને હવે ત્યાંથી ઉઠીને આવીને અહીંયા આપણે ચા પીવા ઊભી રાખી છે. આમ હમો તડકો આવે છે એટલે ગાડી એમ થાય સૂઈ જ જવું. એટલો આંખ નથી ઉઘડતી. તાપ પડે તાપ. હા હાઈવેનો આમ જોવો તમે ખાલી છે. આમ કોક ગાડી નીકળે. હાલો તો 5:15 થયા છે. હવે ધીરે ધીરે રનિંગ થાય. થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય તો સારું. તો ફાઇનલી મિત્રો અત્યારે ટાઈમ થયો છે 7 વાગ્યા છે ને હવે આપણે ચોટીલા પહોંચ્યા છીએ. અહીંયા સાહેબ ઊભા છે. સાહેબ ચેકિંગ કરતા હતા.
આપણે વાંધો નથી આવ્યો, મોટી ગાડીવાળાને તો નથી રોકતા. હવે કાંઈક ઠંડુ વાતાવરણ થયું છે. ચોટીલાનો અત્યારનો વ્યૂ કંઈક અત્યારે આવું છે વાતાવરણ. પબ્લિક તો નથી એટલું બધું અટાણે દેખાતો. હાલો તો હાલ્યા જાય. હવે આપણે ચા પાણી પીવા ઊભી રાખી હતી પાછળ, ચા પાણી પી લીધા છે. હવે હાલ્યા જાય. ફાઇનલી મિત્રો જો આપણે હવે રાજકોટ પહોંચવા આવ્યા છીએ. માલિયાહાણના બ્રિજ ઉપર અત્યારે પહોંચી ગયા છીએ. ટાઈમ થયો છે 8:10 વાર છે. માલિયાહાણના બ્રિજ ઉપર આપણે પહોંચી ગયા છીએ. આપણે દિવસ હતો એટલે આજે ટાઈમ કેટલો આપણે લીધો હાલવામાં? 8 કલાક થઈ. નાઇટ હોય તો આપણે નાઇટમાં 5 થી 5.5 કલાકમાં અમદાવાદનું રન કપાઈ જાય. એને બદલે અત્યારે 8 કલાક થઈ આપણે દિવસના ટાઈમમાં. હાલો તો હવે હાલ્યા જાય સીધા ઘરે.